હા બેન. હા હા એક મિનિટ મીઠું બેન. એક પાછું મમ્મી પપ્પા જોડે જોડું છું. ના 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 મીઠું નહીં બેન. તમે છો? હા હા ઓકે ઓકે. મને એમ થયું કે મમ્મીનો કપાય. ના 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 હું પછી ને ઓલું સ્પીકર બંધ કરીને ઇયરફોન ચાલુ કરતી છું ને. મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમો ગણે મંગલમ કુંદ કુંદાર્યો જૈન ધર્મોસ્તુ મંગલમ સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણકારકમ પ્રદાનમ સર્વધર્માણામ જૈનમ જયતુ શાસનમ નમઃ સ્વાનુભૂત્યાચકાશતે ચિત્સ્વભાવાય ભાવાય સર્વભાવાંતરચ્છિદે. પેજ નંબર 94. આ બધો સિમંદર ભગવાનનો માલ અહીં આવ્યો છે. જ્ઞેયથી જ્ઞાન થતું નથી, જ્ઞેયકૃત અશુદ્ધતા તેને નથી. ચોખ્ખો પાઠ છે. જ્ઞેયથી જ્ઞાન થતું નથી. જ્ઞેયથી જ્ઞાન માને છે તે મિથ્યા દ્રષ્ટિ છે. શાસ્ત્રથી જ્ઞાન થાય તેમ માને તે મિથ્યા દ્રષ્ટિ છે. એવો વ્યવહાર હોય એમ જાણે, વ્યવહારને વળગશે તેમાં અંદરમાં નહીં જરાય. પેલા અંદર ન જાય ત્યાં સુધી વ્યવહાર હોય છે. બે ગુરુ શાસ્ત્ર તરફ લક્ષ હોય છે, પણ પરના લક્ષ્ય ગુરુદેવે ફરમાવી પર દવાઓ જુગલ દુર્ગતિ થશે તારી. ગુરુદેવ કહે છે કે અમારી સામે જોમાં તો કહે સાહેબ તમે તો એક બાકી રાખો. એમ અમારા કુટુંબ સામે ન જોઈએ, અમે અમારા કુટુંબ સામે ન જોઈએ બરાબર, પણ આપની સામું જોવા દો. કાંઈ મળશે નહીં તમે. તું જાણનારને જાણને, જ્ઞાન જેનું છે તેને જાણને, જ્ઞાન તો આત્માનું છે તેને જાણને. એટલે નિમિત્તનો નિષેધ કર્યો આમાં. દેવગુરુ શાસ્ત્ર ગુરુદેવ બધા નિમિત્ત છે. અને આ ક્યાં આવે છે? પરદબાવ દુગઈ. હા હા ક્યાં આવે? ઉત્તરાર્જન સૂત્રમાં છે. કેમાં? ઉત્તરાર્જન સૂત્રમાં નથી. શું બોલે માસી? ઉત્તરાર્જન સૂત્રોમાં છે એમ. ના ઉત્તરાર્જનમાં નથી. બોલો. પર દવાઓ દુબઈ આમાં કૃપાળુદેવ માં આવે છે. અષ્ટપહોળમાં આવે છે પર દવાઓ દુગઈ. સ્વદવાઓ સુગઈ, પર દવાઓ દુગઈ. એટલે પર તરફ લક્ષ રાખીશ તો તારી દુર્ગતિ થશે. એટલે આ છે ને જાણનારો જણાય છે અને ખરેખર પર જણાતું નથી, એના માટે છે. બરોબર. એક ઓલું છે ને જ્ઞાયક નથી તેમ પર, તો એમાં ઈ જ વાત આવે કે જાણનારો જણાય છે ને ખરેખર પર જણાતું નથી. અને મારું સુશાશ્વત એક દર્શન જ્ઞાન લક્ષણ જીવ છે, બાકી બધા સંયોગ લક્ષણ ભાવ બુદ્ધિ બાહ્ય છે. બાહ્ય છે એટલે એ જણાતા નથી. ભિન્ના ભાવા નો દ્રષ્ટા. આ બધા હા સ્વદવાઓ સુગઈ એટલે સ્વના લક્ષ્ય સુગતિ થાય એટલે મોક્ષ થાય, અને પરદવાઓ દુર્ગતિ એટલે દેવ ગતિ મળે, એ પણ દુર્ગતિ જ છે. ચારેય ગતિ દુર્ગતિ છે. પરનું લક્ષ કરો તો ચાર ગતિમાં રખડવાનું થાય. એ ભવ છે, ભવના ભાવ છે. બરોબર. અને એ ભવમાં આવવું એ કલંક છે આત્મા માટે. એક શેતિકાની ગાથા, એક 37મો કળશ, ભિન્ના ભાવાનો દ્રષ્ટા, નિયમસારની 102 ગાથા. આ બધામાં જાણનારો જણાય છે ને ખરેખર પર જણાતું નથી, એ આવે. પછી પ્રવચન સારની 114 ગાથા, સામાન્યને અવલોકતો અને વિશેષને નહીં અવલોકતો. 102 ગાથા નિયમસારની. મારો સુશાશ્વત એક દર્શન જ્ઞાન લક્ષણ જીવ છે, બાકી બધા સંયોગ લક્ષણ ભાવ મુક્તિ બાહ્ય છે. જે ભીન હોય ને એ ન જણાય. ભીનના ભાવા નો દ્રષ્ટા 37મો કળશ.
એ તો 37 કહ્યું. આ બધા અને 102 માં શું આવે છે? મારો સુશાશ્વત એક દર્શન જ્ઞાન લક્ષણ જીવ છે, બાકી બધા સંયોગ લક્ષણ સુશાશ્વત. 102 ગાથા કાઢો નિયમસારની. મારો સુશાશ્વત એક દર્શન. શું પ્રવચન તો નિયમસર એવું. સમયસાર નો 37મો કળશ ને અષ્ટપાવડું માં આવે છે. ઓલી હરિગીત રાખો ને તો એમાં મળી જાય. હરિગીત ની ચોપડી હોય તો શાસ્ત્ર સ્વાધ્યાય ની છે ને હરિગીત. ટેબ્લેટ રાખો, ટેબ્લેટ માં મળી જાય. આમ તો ટેબ્લેટ અત્યારે તો ઘરે હોય ને એટલે બુક જલ્દી પતે. ટેબ્લેટ માં ખોલો કરો, આમથી આમ ફેરવાનું. નિયમ સારની 102 ગાથા. મારો સુશાશ્વત એક દર્શન જ્ઞાન લક્ષણ જીવ છે, બાકી બધા સંયોગ લક્ષણ ભાવ મુક્તિ બાહ્ય છે. અન્વયા બસ એટલું જ. બાહ્યના ભાવો છે ને એ નથી જણાતા. એમ જ્ઞાન દર્શન મારું સ્વરૂપ છે ને, એટલે એનો ભાવ એ નીકળે કે જાણનારો જણાય છે ને ખરેખર પર જણાતું નથી. બીજું શેટિકાની ગાથામાં આવ્યું ને કે વિનાયક નથી તેમ પરતણો. શેટિકા છે બરોબર. એમાં એનો ભાવ એ આવે કે ખરેખર પર જણાતું નથી. અને સામાન્ય ને અવલોકતો અને વિશેષ ને નહીં અવલોકતો ત્યાં પણ એ જ જાણનારો જણાય છે ને ખરેખર પર જણાતું નથી. પછી ગુરુદેવ એમ કે છે કે આત્મપદ ને જાણતો જ નથી તો પર તરફ ઉપયોગ મૂકવાની વાત જ ક્યાં રહી. અપૂર્વ અવસરમાં આવે છે ને બીજી કડીમાં, સર્વ ભાવોથી ઔદાસીન્ય વૃત્તિ કરી. તો એમાં સર્વ ભાવોમાં આ બધા ભાવ આવી જાય. બરાબર. આ 102 ગાથા આવે, 5 આશ્રવ આવે, મિથ્યા તવ્રત પ્રમાદ કસાય યોગ, દ્રવ્ય કર્મ ભાવ કર્મ નો કર્મ આવે, 6 દ્રવ્યમાં પરદ્રવ્યમાં 6 દ્રવ્ય લઈ લેવાય. બરાબર. એટલે આમાં શું છે, કોરોના થાય તો ક્વોરન્ટાઇન કરે ને આપણે મેળે થઈ જવાનું ક્વોરન્ટાઇન. બધાથી સેલ્ફ ક્વોરન્ટાઇન છે બધા ભાવોથી. એવું છે. શરીર ને શરીરના લક્ષ્ય સત્તા ભાવ. એટલે નો કર્મ કોને કીધું કે તમને જેના લક્ષ્ય રાગ દ્વેષ થાય ને એને નો કર્મ કહેવાય. મેરુ પર્વત છે એ જ્ઞેય છે, એ નો કર્મ નથી, કારણ કે એના લક્ષ્ય તમને રાગ દ્વેષ નો થાય એટલે એને નો કહેવાય નો કર્મ. બરાબર. એવું બધું છે. એક સોનાની વીંટી હોય તો એમાં તમને થાય રાગ દ્વેષ, પણ મેરુ પર્વત નીચે બધું સોનું જ છે તો એના ઉપર તમને રાગ દ્વેષ નહીં થાય. જ્ઞેય છે ખાલી એમ. એકત્વ, મમત્વ, પછી કર્તૃત્વ, ભોક્તૃત્વ અને જ્ઞાતા બુદ્ધિ, આ બધા પર સર્વભાવોથી ઉદાસીન્ય વૃત્તિ કરી. એમાં સમયસારની 19, 20, 21, 22 ગાથા છે ને અપ્રતિબુદ્ધ ને પ્રતિબુદ્ધ થવા માટે. અને જ્ઞાતા બુદ્ધિ, જ્ઞાતૃત્વ કહેવાય પણ એનો પાછો હવડો અર્થ લે તો નહીં, એટલે જ્ઞાતા બુદ્ધિ એમ લ્યો. કર્તા બુદ્ધિ ને જ્ઞાતા બુદ્ધિ, ભોક્તા બુદ્ધિ એમ. સર્વભાવોથી ઉદાસીન્ય વૃત્તિ કરી એમાં આવ્યું ને. એટલે જે પર દવાઓ કીધું, પર ભાવ કીધું, પર સ્વભાવ કીધું, પર દ્રવ્ય કીધું, એમાં આ બધા ભાવો આવી જાય એમ. 19 શું કરવાનું? સેલ્ફ ક્વોરન્ટાઇન થવાનું. સેલ્ફ ક્વોરન્ટાઇન થવાનું આ બધા ભાવોથી. બરોબર. પછી 19, 20, 21 ને 22 સમયસરની ગાથા. શું પાછું તમે ઇંગ્લિશ લગાડો? શું કે છે? તમે પાછું ઇંગ્લિશ લગાડો. ક્વોરન્ટાઇન
એમાં તમે જલ્દી સમજો એટલે. ક્વોરન્ટીન જ લખવાનું એમાં શું, એમાં ક્યાં નવું લખ્યું. આ બધા ભાવોથી ઉદાર ચિંતા કરવી. હા, જલ્દી સમજો. અત્યારે તો ઈ ભાવ બરોબર સમજાય એવો છે કોરોનામાં. શું એટલે 19, 20, 21 ને 22 સમયસરની ગાથા. એમાં એકત્વ અને મમત્વની વાત જીવ અધિકારમાં, અને કર્તા બુદ્ધિની વાત કર્તા કર્મ અધિકારમાં, અને પુણ્ય પાપની 19, 21 ને 22. 19, 20, 21, 22. અને જીવ અધિકાર છે ને, એમાં એકત્વ અને મમત્વ છોડાવવાની વાત છે. આપણા 19, 20, 21 ક્યાં જીવ અધિકારમાં આવે? એમાં અપ્રતિબુદ્ધ કેવું કરે છે કે આ મારા ને હું એનો, ભૂતકાળમાં એનો હતો અને ભવિષ્યકાળમાં એનો થાય છે ને ઈ મારા, ઈ બધું છે ને. તો ઈ એમ કે છે કે એકત્વ મમત્વ છોડી દેવાનું, સર્વભાવથી ઉદાસીન્ય વૃત્તિ કરવાની એમ. બરોબર. અને કર્તા કર્મ અધિકારમાં કર્તા બુદ્ધિના નિષેધનો છે આખો કર્તા કર્મ અધિકાર ને સર્વવિષુદ્ધ જ્ઞાન અધિકાર. બરોબર આવ્યું. અને પુણ્ય પાપ અધિકારમાં ભોગતા બુદ્ધિનો નિષેધ. હા, ચાલુ છે અમારે. શું છે ઓલી જે બી છે? હા, એસાની. હા, આની સ્નેહાની. હા, મીઠું મીઠું બોલે, મજાનું. કેવડી થઈ? પોણા 2 વર્ષથી થઈ. બધું બોલવા માંડી કા? ઘણું બોલે છે. પૂરા આવે તો સેન્ટેન્સ બોલે છે. કર્મ અધિકારમાં કર્તા બુદ્ધિ છોડાવે. હા, ને પુણ્ય પાપ અધિકારમાં ભોગતા બુદ્ધિ. એટલે જે 4 બુદ્ધિ કીધી ને, એકત્વ, મમત્વ, કર્તૃત્વ ને ભોગતૃત્વ, એનું મૂળ શેમાં છે? જ્ઞાતા બુદ્ધિમાં. પરને જાણવાનું જ બંધ કરો તો આ બધી બુદ્ધિ વહી જાય એમ. બરોબર. સ્વદ્રવ્ય ક્ષેત્ર કાળમાં પરદ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવનો અભાવ. એમ કે આપણે એમ થાય ને કે સોનગઢ જાય તો સરખો સ્વાધ્યાય થાય, તો સોનગઢ પ્રત્યે રાગ થયો, ઘર પ્રત્યે દ્વેષ થયો, તો એ રાગ દ્વેષ ના ભાવ છે ને એ ક્ષમતા તમને ન લાવે. બરોબર. જ્યાં તમે સ્વાધ્યાય કરો અહીંયા સોનગઢ એમ માનવાનું, તો ક્ષમતા આવે. રાગ દ્વેષ રહિત વિતરાગ ભાવ રહેવાનો. એટલે પર દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી ઔદાસીન્ય વૃત્તિ કરવાની. આપણને એમ થાય કે સોનગઢ જાય, યાત્રા કરવા જાય તો અહીંયા આપણને સારું લાગે, એટલે ઈ રાગ થયો એના પ્રત્યે, તો ઘર પ્રત્યે દ્વેષ થયો એમ. ઘરે આવું કઈ ન થાય એમ. તો એવું નહીં, જ્યાં તમે સ્વાધ્યાય કરો એને સોનગઢ માનો એમ કે છે. એટલે ક્ષમતા ભાવ રાખો, ઘર હોય કે બહાર હોય એમ. એટલે રાગ દ્વેષ રહિત જે ભાવ છે એને સમભાવ કહેવાય. નહીં સમભાવમાં રહીએ ને એ નિર્વાણ ને પામે. પર ક્ષેત્ર નો વ્યામો નહીં કરવાનો. પછી એમ કે પર્યુષણ આવે, અષ્ટાનિકા આવે તો આપણે બહુ એમ કે ઉત્સાહ આવે. ચાલુ દિવસ રોજ ઉત્સાહ નહીં રાખે એમ, તો રોજ તારે પર્યુષણ છે એમ. એટલે કાળ નો વ્યામો છોડી દેવાનો. આયોજન જોઈ છે પણ પ્રયોજન એમાં સિદ્ધ નથી થતું તમારું. આયોજન બધા ગમે એમ કે અષ્ટાનિકા આવ્યા, પર્યુષણ આવ્યા, આ આવ્યા, તે આવ્યા એમ. પછી નિમિત્ત નૈમિતિક ભાવ, કર્તા કર્મ ભાવ, જ્ઞાતાગ્નિ ભાવ, 36, 37 માં જ્ઞેય ભાવ ને ભાવક ભાવ, અને 31, 32, 33 માં વંદ્ય વંદક ભાવ નો, પછી કારક ના ભાવ થી ઔદાસીન્ય થવાનું. દર્શને કીધું છે કે આ ફોન પર થાય છે રેકોર્ડિંગ. પછી દર્શન હવે આજે યાદ કરાવી દઈશ કે 2 રેકોર્ડિંગ મોકલાવી.
અને એની એટલે કેટલી સારી સમજવાની બે લખી શકીશું એટલે નવ્યા ગુરુદેવ ના પિક્ચર નો અત્યારે પગે લખી પુસ્તક પડ્યું છે ને એટલે મેં એને દેખાડ્યું છે ખોલી નાખ્યું ખોલ્યું ગુરુદેવ નું તો એને પગે લખ્યું બેન છે કે નથી બેન નો હસવાનો અવાજ આવ્યો મને ધીમી ધીમી એટલે 5 આશ્રવ લખી નાખવાના મિથ્યા તવરત પ્રમાદ કસાય યોગ આશ્રવ બધા અસુચિ છે જળ છે અજ્ઞાન ભાવ વાળા છે અને દુઃખ ના કારણ છે એટલે એના પ્રત્યે ઉદાસીનતા સેવાની બરોબર એટલે આ પરદવાઓ દુગઈ એટલે પરભાવો નું પેટ મોટું છે એમ ખરેખર પર જણાતું નથી ને તો પર નું પેટ મોટું છે એમાં આ બધું લઈ જવાનું જે કૃપાળુદેવ કે છે સર્વ ભાવોથી ઉદાસીન્ય વૃત્તિ કરી બરોબર ચાલો વાંચો આગળ જ્ઞેયકૃત અશુદ્ધતા તેને નથી કારણ કે હવે ઊંચો માલ આવ્યો હવે આટલી તો હજી ક્ષેત્ર વિશુદ્ધિ થઈ થોડું મનની એકાગ્રતા થઈ કે શું વિષય કહેવા માંગે છે કે જ્ઞેયથી જ્ઞાન થતું નથી તો જ્ઞેય જણાય છે ત્યારે જ્ઞેય જણાય છે કે જ્ઞાન જણાય છે કે જ્ઞાયક જણાય છે એ વિષય આવ્યો હવે એટલે જણાય છે એ ચીજ નથી જણાતી પણ મને જાણનાર જણાય છે બરોબર જ્ઞાયક એટલે જાણનાર ને જણાય છે બરોબર જ્ઞેય જણાય છે ત્યારે જ્ઞેય નથી જણાતું મને જ્ઞાન જણાય છે કે જ્ઞાયક જણાય છે એટલે જ્ઞાનમાં આવ્યો શું કે જ્ઞાયક માં ગયો શું કારણ કે જ્ઞાન ને જ્ઞાયક કથનચિત અભિન્ન છે જણાય છે નથી જણાતી પણ જાણનાર જણાય છે એટલે જ્ઞેય નથી જણાતું જ્ઞેય સંબંધીનું તમને જ્ઞાન જણાય છે ને એ જ્ઞાન જ્ઞાયક થી અભિન્ન છે એટલે જ્ઞાયક જણાય છે એમ વાંચો આગળ પછી એમાં જ્ઞાયક નું શું કીધું બેન પેલા છે ને જ્ઞેય નથી જણાતું તમને જ્ઞાન જણાય છે અને જ્ઞાન ને જ્ઞાયક તો કથનચિત અભિન્ન છે એટલે જ્ઞાયક જ જણાય ને જેવો જ્ઞાન માં આવ્યો શું જ્ઞાન માં પર્યાયમાં ન ટકે સીધો ધ્રુવ ઉપર આવી જાય એટલે જ્ઞાયક જણાય છે તમને એમ જ્ઞાન અને જ્ઞાયક કથનચિત અભિન્ન છે એટલે લક્ષણ હોય ને એ લક્ષ ને પ્રસિદ્ધ કરે અલક્ષ ને પ્રસિદ્ધ ન કરે એટલે સીધો જ્ઞાયક માં આવી જાય જ્ઞાન છે ને એ આત્મભૂત લક્ષણ છે પરંપરામિક ભાવ અને જ્ઞાન દર્શન ગુણ એ ત્રિકાળ નું આત્મભૂત લક્ષણ છે પરંપરામિક ભાવ અને જ્ઞાન દર્શન ગુણ ત્રિકાળ નું લક્ષણ ત્રિકાળ હોય ને જ્ઞાયક જણાય છે એનો અર્થ શું કે પરંપરામિક ભાવ ને જ્ઞાન દર્શન ગુણમય ભગવાન આત્મા જણાય છે આત્મભૂત લક્ષણ ઈ આત્માનું કે જ્ઞાનનું બેન આત્મભૂત લક્ષણ એટલે જે વસ્તુની આપણે જાહેરાત કરી છે ને એના દ્વારા ઈ જાહેર થાય એમ દાખલા તરીકે લાકડી વાળો માણસ કહીશ તો એ આત્મભૂત નથી લાકડી મૂકી દે ત્યારે એવી રીતે એમ એટલે લાકડી વાળો માણસ એ અનાત્મભૂત આત્માની અંદર જ હોય આત્મભૂત લક્ષણ એટલે આત્માની અંદર હોય આત્માના આત્મભૂત લક્ષણ છે કેવી રીતે લખવું શું વાક્ય કેવી રીતે લખવું શું લખવું આત્મભૂત માં આગળ વિશેષણ શું લગાડવાનું છે આત્મભૂત જ્ઞાનના લક્ષણ નું આ લક્ષણ છે કે એક આત્મભૂત લક્ષણ હોય એક અનાત્મભૂત લક્ષણ હોય અનાત્મભૂત લક્ષણ એ સંયોગ વાળું હોય અને આ એમાં અભિન્ન હોય એમ આત્માની અંદર ઓલું ભિન્ન હોય લાકડી વાળો માણસ આપણે કઈ તો લાકડી ને માણસ તો ભિન્ન છે લાકડી મૂકી દે ત્યારે માણસ તો છે કે લાકડી વાળો માણસ ઉભો છે હવે એને લાકડી ન હોય તો ઓલાને ઓળખે કેવી રીતે બરોબર એમ
એટલે આ પોઈન્ટે જ્ઞાન છૂટું પાડવાની જરૂર નથી. આત્મા હા, કથનચિત અભિન્ન છે, એમાં અંદર જ છે જ્ઞાન. આ જ્ઞાનમય આત્મા છે ને આખો. જ્ઞાન દર્શનમય, જ્ઞાતા દ્રષ્ટા, પરંપરાનામિક ભાવમય છે આત્મા. એટલે એને આપણે છૂટું પાડીને સમજાવ્યું, પણ એમાં છૂટું નથી એમ. એટલે કથનચિત ભિન્ન ને કથનચિત અભિન્ન. એટલે સંખ્યા, સંજ્ઞા અને પ્રયોજન ભેદે ભેદ છે, પ્રદેશ ભેદ નથી બે વચ્ચે. સંજ્ઞા, સંખ્યા અને પ્રયોજન ભેદે ભેદ છે, લક્ષણ અને લક્ષ્યમાં, પણ પ્રદેશ ભેદ નથી એમ. સંખ્યા અને પ્રયોજન ભેદે ભેદ છે, પણ પ્રદેશ ભેદ નથી. સંજ્ઞા શું? એક જ્ઞાયક દ્રવ્ય નું સંજ્ઞા, જ્ઞાન ગુણ ની સંજ્ઞા. પછી સંખ્યા શું? જ્ઞાયક એક હોય અને ગુણ તો અનંત હોય, અને ગુણ ની પર્યાય અનંત હોય. અને પ્રયોજન શું? બે ના નામ જુદા આવે ને, ગુણ ને ગુણી ના નામ બે જુદા છે. એટલે સંજ્ઞા ભેદે ભેદ છે, નામ ભેદે ભેદ પડે છે. પછી સંખ્યા ભેદે ભેદ પડે, ગુણો અનંત હોય અને દ્રવ્ય તો એક જ હોય, એટલે સંખ્યા ભેદે ભેદ પડે. અને પ્રયોજન શું છે? એ દ્રવ્ય છે એ તો ગુણો નો સમૂહ છે, બરોબર, અને ગુણ છે એ દ્રવ્યના પૂરા ભાગમાં અને ત્રિકાર્ય છે. પણ પ્રદેશ ભેદ નથી ગુણ ને ગુણી ના. બે જે પ્રદેશમાં જ્ઞાયક છે એ જ પ્રદેશમાં જ્ઞાન ગુણ છે, એના મય છે આખો. દ્રવ્યના બધા ભાગમાં ફેલાવે છે. ગુણ ને ગુણી વચ્ચે પ્રદેશ ભેદ નથી એમ. બે ના પ્રદેશ એક જ છે, પણ સંજ્ઞા, સંખ્યા અને પ્રયોજન ભેદે ભેદ છે, લક્ષણ અને લક્ષ વચ્ચેનો. આગળ વાંચું. કારણ કે જે જ્ઞેય કૃત અશુદ્ધતા કેમ નથી કે જ્ઞેયો જ્ઞાનમાં જણાય તો પણ જ્ઞેયથી જ્ઞાન થતું નથી. તો જ્ઞાન કેવી રીતે થાય છે? આત્માનું. કારણ કે જ્ઞેયાકાર અવસ્થામાં આ જ્ઞેય કહેવાય અને જ્ઞાનમાં જણાય છે એને જ્ઞેયાકાર અવસ્થા કહેવાય. આ જ્ઞેય સાપેક્ષ જ્ઞાનને જ્ઞેયાકાર અવસ્થા કહેવાય અને જ્ઞાયક સાપેક્ષ જ્ઞાનને પણ જ્ઞેયાકાર અવસ્થા કહેવાય. બે જ્ઞેયાકાર છે, પણ ઓલો અસદભૂત વ્યવહાર કહેવાય, આને સદભૂત વ્યવહાર કહેવાય. કારણ કે ઓલું પ્રમાણની બહાર છે જ્ઞેય, અને આ કથનચિત અભિન્ન છે. એટલે જ્ઞાયક ને ઉપાદેયભૂત જ્ઞેય કયો તો એની અપેક્ષા અંદરનું વિશ્વ જ્ઞેય થાય છે ને જ્ઞાનમાં, તો એને જ્ઞેયાકાર જ્ઞાન કહેવાય. અને જ્ઞાનની અપેક્ષા લ્યો તો જ્ઞાનાકાર કહેવાય. જરાક સમજાવો તો બેન. આખા આપણા આત્માથી બધા જુદા પદાર્થો છે એ તો બહાર છે ને, તમારા દ્રવ્ય ગુણ પર્યાયની બહાર છે. એનો પ્રતિભાસ તમારા જ્ઞાનમાં પડે છે. તો એ પ્રતિભાસને જ્ઞેયની અપેક્ષા લ્યો તો એ પ્રતિભાસને જ્ઞેયાકાર જ્ઞાન કહેવાય. પણ એ અસદભૂત વ્યવહાર છે, કારણ કે એ અંદર આવતા નથી. તો જ્ઞેય સંબંધીનું તમારું જ્ઞાન જ છે. અને અંદરનું વિશ્વ છે જે તમારા અનંત ગુણ, દ્રવ્ય અને અનંતી પર્યાયો, એ તમારા જ્ઞાનમાં ઝળકે છે. તો એ જ્ઞેય છે તમારા જ્ઞાન માટે, પણ એ કથનચિત અભિન્ન છે, એટલે એને સદભૂત વ્યવહાર કહેવાય અને અસદભૂત વ્યવહાર કહેવાય. પણ જ્ઞાનની પર્યાય છે ને એ તો નિરપેક્ષ છે, એને સ્વજ્ઞેયની અપેક્ષા નથી અને પરજ્ઞેયની અપેક્ષા નથી. તો જ્ઞાનની પર્યાય તો જ્ઞાનની પર્યાયથી જ છે, બરોબર. એટલે એમાં ઝળકે બહારનું વિશ્વ તો એ કઈ જ્ઞાન મેલું ન થઈ જાય એમ. જ્ઞેયનો પ્રતિભાસ પડે ને, કોલસો ઝળકે અરીસામાં તો કઈ કોલસો કાળો થઈ જાય છે? ન થાય. બરફ ઝળકે તો ઠંડો ન થાય, અગ્નિ ઝળકે તો ગરમ ન થાય. એમ જ્ઞાનમાં આખું લોકાલોક ઝળકે તો તમારું જ્ઞાન કઈ મેલું ન થઈ જાય. એ તો તમારા જ્ઞાનની સ્વચ્છતા છે, બરોબર. એટલે એમ કે છે કે જ્ઞેયકૃત અશુદ્ધતા
એને આવતી નથી, કારણ કે જ્ઞેય અંદર આવતા જ નથી. એનો તો પ્રતિભાસ ખાલી આવે છે. અજ્ઞાની લોકો પ્રતિભાસ જોઈને શું થાય છે એને કે મારું જ્ઞાન મેલું થઈ ગયું એમ કે છે. તો આ બધા પ્રતિભાસ મારા જ્ઞાનમાં નો પ્રતિભાસે ને ત્યારે મારું જ્ઞાન નિર્મળ થાય. તો કે એવું નથી, જ્ઞાન સ્વચ્છ છે એટલે પ્રતિભાસ તો જડકા વગર રહેશે જ નહીં. પણ ઈ પ્રતિભાસ છે ઈ જ્ઞેયનો ઈ જ્ઞાન જ છે એમ જો સમજે તો જ્ઞાયકમાં વયો જાય અંદર. બરાબર. ઓમાં તો કારખાનું ન ચાલતું હોય તો એવી માથાકૂટ કરે સમજવાનું, અને આમાં ઊંડા ઉતરવા જેવું છે. એમાં તો મોટા એન્જિનિયર બોલાવે ધીરુભાઈ, કેમ આ સરખું નથી આવતું, ઝડપથી સરખું કરી દેવાનું. એમ અહીં પરમાત્મા જગતના જીવો કેમ પામે, એવી કરુણાથી આ શાસ્ત્રો લખાણા છે. જ્ઞાયકાકાર અવસ્થામાં જ્ઞેયકૃત અશુદ્ધતા કેમ નથી? જ્ઞેય જ્ઞાનમાં જણાય છે ત્યારે જ્ઞેયથી જ્ઞાન થતું નથી, કારણ કે જ્ઞેયાકાર અવસ્થામાં આ જ્ઞેય સાપેક્ષ જ્ઞાનની જ્ઞેયાકાર અવસ્થા કહેવાય. જ્ઞેય જ્ઞાનમાં જણાય છે તે સમય એવી વિવક્ષા લઈએ તો એ જ્ઞાનની પર્યાયને જ્ઞેયાકાર જ્ઞાન કહેવામાં આવે છે. એટલે જ્ઞેયથી જ્ઞાન નથી થતું અને જ્ઞેયનું જ્ઞાન નથી, માટે જ્ઞેયકૃત અશુદ્ધતા નથી થતી. અહીંયા કારખાનો દાખલો આપ્યો ને એમ તમારા સમય નામના પદાર્થમાં એક ફંક્શન ચાલુ છે કે ઉપયોગ લક્ષણ છે એ જાણે છે અને ઉપયોગ ભગવાન આત્મા છે એમાં જણાય છે. આવું ફંક્શન અનાદિ અનંત ચાલુ છે. પણ હવે લક્ષ્યપૂર્વક કેમ ઈ ચાલુ થાય એના માટે આ શાસ્ત્ર કયા સુખદાય એમ કૃપાળુદેવ કે છે ને એ વાત છે કે એ ફંક્શન ચાલુ થાય એના માટેની આ વાત છે કે તમે લક્ષ કરો ને તો ચાલુ થાય. જેમ ઓલી મેક્સી હોય મિક્સચર એ આમ ચાલુ અવસ્થામાં હોય પણ આપણે સ્વિચ દબાવી ત્યારે ચાલુ થાય ને, એમ કે ન હાલતી હોય એટલે બંધ પડી છે એમ નહીં. જાણે એવી રીતે આ ભગવાન આત્મા ઉપયોગમાં જણાઈ રહ્યો છે ને ઉપયોગ લક્ષણ છે એ જાણે છે ભગવાન આત્માને. આવું નિરંતર ફંક્શન ચાલુ છે, બરોબર. પણ એનું લક્ષ્ય કરો તો તમને ખ્યાલ આવે. એમ 12માં લક્ષ હોય તો તમને નો ખ્યાલ આવે. એટલે કે છે કે પર દવાઓ ડૂગઈ, પરથી ખસ તો અમાવસ, એટલું કરતો બસ ટૂંકું ને ટચ એમ. બરોબર એ વાત છે. એટલે આ કારખાનું ચાલુ થાય ને તમારું એના માટે આ બધા શાસ્ત્ર છે. વાંચો આગળ. હવે જ્ઞેય જ્ઞાનમાં જયારે જણાય છે ત્યારે જ્ઞેય જણાય છે, જ્ઞેયાકાર અવસ્થા જણાય છે, જ્ઞેયાકાર અવસ્થા જણાય છે કે જ્ઞાયક જણાય છે. જે ભાઈ જરા સૂક્ષ્મ વાત તો છે. આ જ્ઞેય છે એનો જ્ઞાનમાં પ્રતિભાસ થયો અને જ્ઞાન સ્વચ્છ છે ને. આ જ્ઞેય છે એમાં પ્રમેયત્વ નામનો ગુણ છે અને આ પ્રમાતા છે. આ જ્ઞાન છે ને, આ જ્ઞેય છે એ જયારે જણાય છે ત્યારે જ્ઞાયક પડે જે જણાયો મને તો જાણનાર જણાય છે, જ્ઞેય જણાતું નથી. અને જ્ઞેય સાપેક્ષ જ્ઞાન પણ જણાતું નથી અને જ્ઞાયક સાપેક્ષ જ્ઞેયાકાર પણ જણાતું નથી. એકલો જ્ઞાયક જણાય છે. આ અંદરમાં ઘૂસવાની વિધિ બતાવે છે. એટલે સામે પેન્સિલ રાખો, બરોબર, ઈ જ્ઞેય છે. હવે એની સન્મુખ થઈને તમે જાણો છો ને તો ઈ જ્ઞેયાકાર જ્ઞાન થયું, એ ઇન્દ્રિય જ્ઞાન છે, બરોબર. એટલે એ જ્ઞેય સાપેક્ષ જ્ઞાન નથી જણાતું પણ તમને તમારું જ્ઞાન જણાય છે. કેવું જ્ઞાન જણાય છે કે જેમાં જ્ઞાયક પ્રતિભાસે છે તો ઈ જ્ઞાનની પર્યાય છે તો ઈ નથી જણાતી. જ્ઞાયક સાપેક્ષ જ્ઞેયાકાર પણ નથી જણાતું પણ એકલો જ્ઞાયક જણાય છે. એટલે તમારી જ્ઞાનની પર્યાયમાં જ્ઞાયક દેખાણો ને એના ઉપર જ લક્ષ છે. જેમ અર્જુન ને ઓલી કીકી ઉપર લક્ષ હતું ને એમાં ને એટલું જ્ઞાયક પર લક્ષ છે. એટલે જ્ઞાયક ને જાણનારી પર્યાય ઉપર લક્ષ નથી પણ એ જાણે છે પર્યાય, પણ એ પર્યાય એ પોતાને નથી જાણતી પણ એકલા જ્ઞાયક ને જાણે છે. જો આ જ્ઞાયક સાપેક્ષ જ્ઞેયાકાર જ્ઞાન લ્યો ને તો ભેદ થઈ ગયો કે જ્ઞાનની પર્યાય જ્ઞાયક ને જાણે છે એવો ભેદ થઈ ગયો. પણ જ્ઞાનની પર્યાયમાં જ્ઞાયક પ્રતિભાસે છે ને ત્યાં જ એનું લક્ષ છે. એટલે કોઈ પૂછે તો કે શું જણાય છે તો મને જ્ઞાયક જણાય છે એમ કે હું જ્ઞાનની પર્યાય ને જ્ઞાયક ને જાણું છું એટલો ભેદ નીકળી જાય ત્યારે અનુભવ થાય. એટલે અંદર ઘૂસવાની વિધિ બતાવી આ પ્રયોગ છે.
જ્ઞાયક સાપેક્ષ ગુણાકાર લેવાથી શું કહેવાય? શું કીધું? જ્ઞાયક સાપેક્ષ ગુણાકાર. એ પર્યાય છે. સાપેક્ષ એક જ્ઞેય સાપેક્ષ પર્યાય છે, એક જ્ઞાયક સાપેક્ષ પર્યાય છે. બરોબર? બે જ્ઞાનની પર્યાયની વાત છે. એ પર્યાયને નથી જોતી, પણ પર્યાય જ્ઞાયકને જોવે છે. હું જ્ઞાયક છું એમ પરિણમી જાય છે, ત્યારે એને અનુભવ થાય. અભેદ પરિણમન થાય ને ત્યારે. ફરીથી લ્યો. હા, હવે જ્ઞેય જ્ઞાનમાં જયારે જણાય છે ત્યારે જ્ઞેય જણાય છે. એટલે જ્ઞેય એટલે સામે પેન્સિલ રાખો. પેન્સિલ છે ને એ જ્ઞેય છે, એમાં પ્રમેયત્વ ગુણ છે, તો ઈ તમને નથી જણાતું. પણ એના સન્મુખ જે જ્ઞાન છે ને એ નથી જણાતું, એ ઇન્દ્રિય જ્ઞાન છે. અને ઈ તમારા જ્ઞાનમાં પ્રતિભાસે છે ને ઈ તમને જણાય છે, પણ ઈ પર્યાય ઉપર નજર થઈ. પછી ઈ પર્યાય કોને પ્રસિદ્ધ કરે છે? તો કે જ્ઞાયક ને. તો જ્ઞાયક સાપેક્ષ પર્યાય થઈ, તો ઈ પણ તમારું સ્વરૂપ નથી. પણ ઈ જ્ઞાનની પર્યાય એમ કે છે કે મને જ્ઞાયક જણાય છે, તો એમાં અભેદ અનુભવ થાય છે. બરોબર? હું જાણનાર અને મને જાણનારો જણાય છે, એવા ભેદ નથી. ન્યા પર્યાયને ભૂલી જાય છે, અને પર્યાય એકલા જ્ઞાયકને જ યાદ રાખે છે, અને એમ કે છે કે મને જ્ઞાયક જણાય છે, તો અભેદનો અનુભવ થાય, નિર્વિકલ્પ દશા થાય. બરોબર? એ આ વાત કરે છે પ્રયોગની. વાંચો ફરીથી. હવે જ્ઞેય જ્ઞાનમાં જયારે જણાય છે ત્યારે જ્ઞેય જણાય છે. જ્ઞેયાકાર અવસ્થા જણાય છે. એટલે જ્ઞેયાકાર અવસ્થા એટલે જે જ્ઞેય જ્ઞેય સન્મુખ જે જ્ઞાન થયું ને ઈ. બરોબર? એટલે ઇન્દ્રિય જ્ઞાન. પછી એનો પ્રતિભાસ જે જ્ઞાનમાં પડે છે એને જ્ઞેયાકાર અવસ્થા કહેવાય. ઇન્દ્રિય જ્ઞાન ને જ્ઞેયાકાર અવસ્થા કહેવાય છે. એટલે એ બે જ્ઞેયાકાર અવસ્થા જણાય છે કે પછી જ્ઞાયક જેમાં જણાય છે એ પણ જ્ઞેયાકાર અવસ્થા. તો એ જ્ઞાનની પર્યાયની જ વાત થઈ. એક ઇન્દ્રિય જ્ઞાન જે જ્ઞેય સન્મુખ જ્ઞાન છે. હા, એને જ્ઞેયાકાર અવસ્થા કહેવાય. અને બીજું કયું જ્ઞેયાકાર અવસ્થા કહેવાય? જ્ઞેય અને ઇન્દ્રિય જ્ઞાન બે તમારા જ્ઞાનમાં પ્રતિભાસે છે, તો એને જ્ઞેયાકાર અવસ્થા કહેવાય. અચ્છા. બરોબર? અને અંદરનું જ્ઞેય પણ તમારા જ્ઞાનમાં પ્રતિભાસે છે, તો એને જ્ઞેયાકાર અવસ્થા કહેવાય. દ્રવ્ય ગુણ ને પર્યાય તમારો આત્મા જણાય છે, અનંત ગુણ જણાય છે, ને એની અનંતી પર્યાયો જણાય ને એ અંદરનું વિશ્વ. ને બહારનું વિશ્વ 6 દ્રવ્ય, એના દ્રવ્ય ગુણ પર્યાય બધું લઈ લેવાનું. તો એ જ્ઞાયક સાપેક્ષ જ્ઞેયાકાર જ્ઞાન થયું ને એ નથી જણાતું. પણ એટલું ઉપાદેયભૂત જ્ઞેય જે પર્યાયથી રહી ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મા છે ને ત્યાં જ જ્ઞાનનું લક્ષ છે. અંદરના દ્રવ્ય ગુણ પર્યાય તમારો આત્મા જણાય, તમારા અનંત ગુણ જણાય, એને અનંતી પર્યાયો જણાય છે. જણાય છે એટલે એમાં પ્રતિભાસ થઈ રહ્યો છે તમારી જ્ઞાનની પર્યાયમાં. હા, બધું પ્રતિભાસે છે. અંદરનું વિશ્વ અને બહારના 6 દ્રવ્ય છે એના દ્રવ્ય ગુણ પર્યાય એ તમારા જ્ઞાનમાં પ્રતિભાસે છે. તો ઈ પર્યાયને જ્ઞેયાકાર જ્ઞાન કીધું. બરોબર? પણ હવે ઈ જ્ઞેય સાપેક્ષ જ્ઞાન એ નથી જણાતું, જ્ઞેય સાપેક્ષ જ્ઞાન પણ નથી જણાતું, પણ જાણનાર જણાય છે એટલે ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મા જણાય છે. બરોબર? પર્યાયને નથી જાણતી. પર્યાય એકલી ઉપાદેયભૂત જ્ઞાયકને જ જાણે છે. એની જ્ઞાનની પર્યાયમાં તો બધું પ્રતિભાસે છે, પણ એને ઉપાદેયભૂત કોણ છે? પર્યાયથી રહિત ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મા, જે જ્ઞાન દર્શન ગુણથી લક્ષિત છે અને પરંપરામિક ભાવ એનો ભાવ છે. બરોબર? એકલો જ્ઞાયક જણાય છે એનો અર્થ શું થયો? કે જાણનાર જણાય છે ને ખરેખર પર જણાતું નથી. બરોબર? જ્ઞાયક જણાય છે. જોજોભાઈ જરા સૂક્ષ્મ વાત તો છે. આ જ્ઞેય છે એનો જ્ઞાનમાં પ્રતિભાસ થયો અને જ્ઞાન કશે છે ને આ જ્ઞેય છે. આ જ્ઞાનની સ્વચ્છતા છે ને એમાં ટર્નિંગ પોઈન્ટ છે. તમને જ્ઞાનની સ્વચ્છતાનો ખ્યાલ આવી જાય ને તો જો પરના જ્ઞેયને તમે આવિર્ભાવ કરો તો સંસાર માર્ગ થઈ જાય, સ્વના જ્ઞેયને આવિર્ભાવ કરો તો મોક્ષ માર્ગ શરૂ થઈ જાય. બરોબર? એટલે આ સ્વચ્છતા છે એ ટર્નિંગ પોઈન્ટ છે. કાં બંદા મેળીએ કાં બંદા બેડીએ. એટલે પરને જોતા નિગોધ દશા પામે છે અને સ્વને જોતા મોક્ષ દશા પામે છે. બરોબર? વચ્ચે 4 ગતિ મળે એ તો હવા ખાવાનું સ્થળ છે. બરોબર? ઓલામાં સાદી અનંત અને આમાં અનાદિ શાંત.
શું? નહીં. આ અજ્ઞાન છે ને, આ જ્ઞેય છે, એ જયારે જણાય છે ત્યારે જ્ઞાયકપણે જે જણાયો મને તો જાણનાર જણાય છે, જ્ઞેય જણાતું નથી. અને જ્ઞેય સાપેક્ષ જ્ઞાન પણ જણાતું નથી, અને જ્ઞાયક સાપેક્ષ જ્ઞેયાકાર પણ જણાતું નથી. એકલો જ્ઞાયક જણાય છે. આ અંદરમાં ઘૂસવાની વિધિ છે. એટલે આ જે જ્ઞાયક સાપેક્ષ જ્ઞેયાકાર છે એ જ્ઞાયક સાપેક્ષ જ્ઞેયાકાર જ્ઞાન એટલે સ્વપ્રતિભાસ અને જ્ઞેય સાપેક્ષ જ્ઞાન એટલે પર પ્રતિભાસ. એવું સ્વ પ્રતિભાસ વાળું જ્ઞાન છે ને. એટલે બહારનું જ્ઞેય તો નથી જણાતું, પણ સ્વપર પ્રતિભાસ જેમાં જણાય છે એ જ્ઞાન છે. અને એ જ્ઞાન નથી જણાતું, પણ હવે મને જ્ઞાયક જણાય છે. કારણ કે ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મા એ કાયમ તકતો પદાર્થ છે ને, એ હું છું. ખરેખર આત્મા ઈ છે. એટલે જ્ઞાનની પર્યાય એમાં અહમ કરીને પરિણમી જાય ત્યારે અનુભવ થાય. એકલો જ્ઞાયક જણાય છે. આ અંદરમાં ઘૂસવાની વિધિ બતાવે છે. લોકો કહે છે સમ્યક દર્શન થતું નથી, સમ્યક દર્શન થતું નથી. પણ આમાં લખેલું છે એનો વિચાર કરો તો થાય ને કે જ્ઞાયાકાર અવસ્થામાં બધું આમાં લખી ગયા છે. કાંઈ ખાનગી નથી. જ્ઞાનીઓ કાંઈ છુપાવતા નથી. કોઈ ન્યાય આવે તો સ્પષ્ટ શિષ્યને કહી દે. એમ ન થાય કે હું આ ન્યાય શિષ્યને કહીશ તો શિષ્ય મારાથી વધી જશે. એવું જ્ઞાનીને ન હોય. ઉલટું શિષ્ય મારાથી વધે તો અમને ઈષ્ટ છે. અમારા કરતા ભલે વહેલી સિદ્ધ અવસ્થા એની થાય, અમે રાજી છીએ એમ હોય. જ્ઞાની ન છુપાવે. આહા, કેમ કે એને સ્વાર્થ કાંઈ નથી અને એ કાંઈ આપતા પણ નથી. સમજે છે તો એનાથી સમજે છે, પોતાથી સમજે છે. હા, બરોબર. એટલે એક અમારે પ્રફુલ્લાબેન કરીને હતા ને, એ લાલુભાઈ ને ખાનગી પૂછવા જાય કે ભાઈ ઊંચામાં ઊંચી ખાનગી વાત મને કહી દો કે. એટલે ભાઈ કે ભાઈ અમે જે છે એ બધું બહારમાં જ કહી છીએ, કાંઈ ખાનગી નથી રાખતા એમ. જે કઈ અમારે છુપાવાથી શું ફાયદો, જે અમને દેખાય છે કઈ છે અમે. એટલે આવું છે. જો સમ્યક દર્શન કેમ થતું નથી, તો સમ્યક દર્શન થાય ને આત્મા જણે એની કિંમત ચૂકવવી પડે તો એ જણાય સમ્યક આત્મા. બરોબર. એની કિંમત શું છે કે 100% શ્રદ્ધા જ્ઞાયકમાં અર્પિત થઈ જાય અને જ્ઞાન પણ ઉપાધિભૂત જ્ઞેય તરીકે ભગવાન આત્માને જાણે અને ચારિત્ર એમાં રમણતા કરે. આ ત્રણ પર્યાયો આમાં લવલીન થાય ત્યારે સમ્યક દર્શન થાય. એનું નામ સમ્યક દર્શન. એટલે આત્માની વિશ્વાસ એ શ્રદ્ધા, આત્માને જાણવું એ જ્ઞાન અને આત્મામાં રમણતા એ ચારિત્ર. બધું આત્મરૂપમ છે. સમજે છે તો એનાથી સમજશે, એટલે પોતે પોતાથી સમજશે. એટલે દિવ્ય ધ્વનિ આજ સુધી કોઈ સાંભળી જ નથી, કારણ કે મારે કાન નથી તો હું કેવી રીતે સાંભળું. બરોબર. અને ભગવાન બોલતા નથી તો એની મેળે દિવ્ય ધ્વનિ છૂટે છે. બોલવું એ શેનું કામ છે? ભાષા વર્ણાનું કામ છે. મારું કામ નથી. સાંભળવું ને બોલવું, સમજવું ને સમજાવવું એને સમાધિ શતકમાં પાગલપણું કહે છે. બરોબર. એટલે એ કયું પાગલપણું? ચારિત્રનું પાગલપણું, ચારિત્ર મોહનું. અને દર્શન મોહનું પાગલપણું છે. આપણે વાંચ્યું તું તત્વ સૂત્રમાં, ઓલો 32મો શ્લોક. બરોબર. એમાં કઈ 3 વસ્તુ આવી છે. કારણ વિપરીતતા, ભેદાભેદ વિપરીતતા, સ્વરૂપ વિપરીતતા. એ મોક્ષ માર્ગ પ્રકાશકમાં આવે છે. અને સમજવું એ પાગલપણું છે. એ ચારિત્ર મોહનો દોષની વાત કરે છે સમદભદ્રાચાર્ય સમાધિ શતકમાં. પૂજ્યપાદ સ્વામી છે સમાધિ શતકમાં. એટલે શું કે છે, જેને હું જોઉં છું એ તો શરીર છે, જળ છે, એ તો કઈ જાણતું નથી. અને જેને મારે સમજાવવું છે એ તો આત્મા છે, તો મને દેખાતો નથી. એ સમજો કે નહીં એમ. તો હવે મને સમજવું સમજાવવામાંથી વિરામ પામું છું એમ. આ પાગલપણું છોડું છું એમ. જ્ઞેયાકાર અવસ્થામાં જ્યારે સદિકજ દશા છે
જ્ઞાની ચાંદીની થાળી હોય છે સામે, તેમાં દાળ ભાત શાક હોય, તે જ્ઞેય છે, તે જ્ઞેય જ્ઞાનમાં જણાય છે ત્યારે રોટલી જણાય છે કે ના? રોટલી સંબંધીનું જ્ઞાન જ્ઞેયાકાર જ્ઞાન જણાય છે કે ના? નાયક સાપેક્ષ જ્ઞાનની પર્યાય જણાય છે કે ના? એકલો નાયક જણાય છે. આવી વસ્તુ છે. તત્વનો અભ્યાસ કરવો નહીં અને થોડી જાત્રા કરવી એમાં ધર્મ થઈ ગયો. ભગવાનની પૂજાથી, અરે આ નિજ ભગવાનની પૂજા અને ભક્તિ તો કર. આ નિજ ભગવાનની ભક્તિ એક સમય માત્ર કરી નથી. એટલે શુભ ભાવથી ધર્મ ન થાય. બરોબર. નિજ ભગવાનની ભક્તિ એક સમય માત્ર કરી નથી. એના માટે મેં કઈ ગાથા કીધી હમણાં? સર્વભાવથી ઉદાસીન્ય વૃત્તિ કરી. એમાં ના, ભગવાનની ભક્તિ નથી. 31 ગાથામાં છે આમ તો. હા, 31, 32, 33 એમાં વંદ્ય વંદ્ય ભાવનો. બીજા તમે 50 ગાથા 31મી નથી લખી? તમે એટલી ગાથા એટલી જે બેન, આ તો બે કાલના ને આજના બે ના પ્રવચન દર્શન ને આજે કહ્યું, અને આ અક્ષર અક્ષર લખવા પડશે. પલ્લે નથી પડવાનું. પોઝ કરીને લખી ને ત્યારે કદાચ એક ટકો ભેગા એ તો બધા કરી ગયા હોય. ઈ છે આમ તો દર્શન પ્લીઝ કે રોજના પ્રવચન રોજ કે તું આમાં મુશ્કેલ છે. રાતમાં મૂકી દે ને તો વાંધો આવે. રાત્રે મૂકે તો બીજે દિવસે આપણે કરીએ ને પછી. હા, કારણ કે એ તો કરવું જ પડશે. નહીં તો આગળ જાતા જશે તો પાછળ નીટ કોઈ છે. નીટ તો કઈ છે કે આજે કેવી 100% વાત કરી. એટલે નિજ ભગવાનની ભક્તિ એક સમય માત્ર પણ કરી નથી. એક સમય માટે લક્ષ થઈ જાય ને ભગવાન આત્માનું તો ધર્મ ન થાય એનું શું કીધું? નિજ એમ માને છે કે જાત્રા કરીને ધર્મ થઈ ગયો, એમ ભગવાનની પૂજા કરીને ધર્મ થઈ ગયો. તો ઈ નિજ ભગવાનની પૂજા ને ભક્તિ કર એમ કે છે. નિજ ભગવાનની ભક્તિ એક સમય માત્ર કરી નથી. એટલે ધર્મ ઈ છે પોતાના ભગવાન આત્માની ભક્તિ કરવી ને. એટલે એક સમય માટે ભગવાન આત્માનું લક્ષ કરે તો મોક્ષની ટિકિટ કપાઈ જાય એમ. બરોબર. એક સમય કી કમાઈ અનંત કાલ તક ખાઈ ગયા એમ સમયસર નાટકમાં આવે છે. અને ગુરુદેવ એમ કે બીજ ઉગી ને તો પુનઃ મોક્ષે જ એમ. એટલે સમ્યક દર્શનની બીજ ઉગી તો હવે મોક્ષ થવાનો જ તમારો નક્કી છે એમ. મેં ઓલું હોમવર્ક ચાલુ તો કર્યું છે વ્યવહારના નિષેધનું. ક્યારે થશે ખબર એટલે આસ્તે આસ્તે કરું છું. એટલે શું ખ્યાલ આવી જાય આપણને કેવી રીતે નિષેધ કરવાની વાત કરે છે. 4 ગાથા અગત્યની છે ને વ્યવહારનો નિષેધ. કારણ કે અનાદિથી વ્યવહારનો પક્ષ છે. જૈન દર્શનનો પ્રાણ કીધું એમ 11મી ગાથા વ્યવહારનો નિષેધ છે ને. એટલે પ્રભુ જ્ઞેય ઉપરથી લક્ષ છોડી દે. જ્ઞેયથી જ્ઞાન થતું નથી. કહે છે કે જ્ઞેયાકાર અવસ્થામાં જાણનારપણે જણાય. જ્ઞેયાકાર અવસ્થામાં જ્ઞેયને જાણનારપણે જણાય નહીં. જ્ઞાતા તે તો જ્ઞાતઃ તે તો તે જ છે. જ્ઞાત તે તો તે જ છે. હા, જ્ઞાત જ્ઞાની છે ને. જ્ઞાત તે તો તે જ છે એટલે નિર્વિકલ્પ વસ્તુ છે. એનું બહુ વર્ણન ન થાય એમ. જેમ છે એમ જાણી લ્યો એમ. જાણવામાં આવ્યો તે જ જણાય છે. જે જાણવામાં આવ્યો છે અનુભવમાં એ સવિકલ્પ દશામાં એનો એ જ જણાય છે. વિષય કરતો નથી. નિર્વિકલ્પ ધ્યાનમાં નાયક જણાય અને સવિકલ્પ દશામાં બે ગુરુ શાસ્ત્ર જણાય એમ છે નહીં. નિર્વિકલ્પ ધ્યાનમાં નાયક જણાય અને સવિકલ્પમાં તો આ ભગવાનની પ્રતિમા જણાય ને. પ્રતિમા જયારે જણાય છે ત્યારે જાણનાર જણાય છે. એટલે
નિર્જરા ચાલુ રહે છે. જો જાણનાર છૂટી જાય તો જ્ઞાનનું અજ્ઞાન થઈ જાય, તો નિર્જરા બંધ થઈ જાય. સમયનો હિસાબ છે. હવે પ્રતિમા જયારે જણાય છે ત્યારે જાણનાર જણાય છે, એનો અર્થ શું છે? એટલે પોતાના દ્રવ્ય તરફ જ છે, બહાર નથી. એનું લક્ષ પોતાના આત્મા તરફ જ છે, બહાર નથી. હા, પણ એટલે એને શું કહેવાય? ના, એ સમયે લક્ષ એનું પોતાનું શુદ્ધ પરિણતિ નિર્વિકલ્પ ચાલુ રહે છે ને, એને એમ કહેવાય કે પ્રતિમા જણાય છે ત્યારે જાણનાર જણાય છે. પ્રતિમા જણાય છે ને એ તો ઇન્દ્રિય જ્ઞાન છે, આખો ઉપયોગ એમાં વહી ગયો છે. બરોબર? એક મિનિટ ચાલુ રાખજો. હા હા, હું આવ્યો જોઈએ. હા, એ લાવો તો ફોન બેક. હલો, એ સ્વાધ્યાય લે છે, પછી કરું. હા બોલો. હલો. હા હા બોલો. તમે બોલતા, અમારે ક્યાં બોલવાનું છે? શું કહેતી હતી હું? પ્રતિમાને જાણે છે ને ઇન્દ્રિય જ્ઞાન નો ઉપયોગ જાણે છે, પછી ઉપયોગ છૂટી જાય છે આત્માને જાણવામાંથી, પણ શુદ્ધ પરિણતિ ચાલુ રહે છે. એ નિર્વિકલ્પ છે અને એમાં જાણનારો જણાય છે ને એટલે જ્ઞાની ને નિર્જરા ચાલુ રહે છે. એટલે અજ્ઞાની લોકોને એમ થાય કે આ સવિકલ્પ દશામાં જ્ઞાની નો રહે, શુદ્ધોપયોગ હોય તો જ જ્ઞાની રહે, તો એવું નથી. જ્ઞાની તો એને નિરંતર જાણનારો જણાય જ છે. એટલે હવે નિરંતર એને હું જ્ઞાન છું એવું પરિણતિ ચાલુ છે, એટલે એની નિર્જરા ચાલુ જ છે. એટલે શુદ્ધ પરિણતિ ને અને સમ્યક દર્શન ને અવિનાભાવ છે, અને શુદ્ધોપયોગ ને અને શ્રેણી ને અવિનાભાવ હોય. શ્રેણી હોય ને એ શુદ્ધોપયોગમાં. એટલે દાદા ભગવાન કહે કે મને 10મું ગુણસ્થાન છે, તો એ ખોટી વાત છે, કારણ કે 10મું ગુણસ્થાન તો નિર્વિકલ્પ દશામાં હોય, શુદ્ધોપયોગમાં હોય. એ કઈ બોલે નહીં કે મને 10મું છે એમ. બરોબર? એવું છે. ચલો આચા. નિરાકાર અવસ્થામાં જ્ઞેયો જ્યારે પ્રતિભાસે છે. શાસ્ત્ર ઉઠી ગાથા જ્યારે શાસ્ત્ર છઠ્ઠી ગાથા જ્યારે પ્રતિભાસે છે, જ્ઞાનમાં છઠ્ઠી ગાથા જણાય છે કે ના? આ શબ્દ શ્રુત જણાય છે તો કે ના? શબ્દ શ્રુત સંબંધીનું જે ઇન્દ્રિય જ્ઞાન થયું તે જણાય છે કે ના? આત્મા સંબંધીના જ્ઞાનની પર્યાય જે શુદ્ધ જ્ઞાનની પ્રગટ થઈ તે શુદ્ધ જ્ઞાન જણાય છે કે ના? શુદ્ધ આત્મા જણાય છે, જ્ઞાયક જણાય છે, જાણનાર જણાય છે, એ પણ અભેદ થઈને જણાય છે. જાણનારો જાણનારને અભેદ થઈને જાણે છે. પર્યાયથી આત્મા નથી જણાતો, શુદ્ધ જ્ઞાનથી આત્મા નથી જણાતો, એ ભેદનું કથન છે. શુદ્ધ જ્ઞાન પરિણત આત્માથી આત્મા જણાય છે. ભેદ નીકળી જાય છે, ભલે ભેદ રૂપે હો તો પણ ભેદ દેખાતો નથી. આહા, વાત છે ઝીણી, લોઢા કાપે છીણી, પણ કામ થઈ જાય એવું છે. ભાવનો અંત આવે એવી વાત છે. આનો અર્થ શું થાય? લોઢા કાપે છીણી વાત છે ઝીણી, મત ખબર. આ તો કઈ મુહાવરો લાગે છે ગુજરાતી. હા, એ તો મુહાવરો છે, પણ સિદ્ધાંતમાં કેમ કરવાનો? હા, પણ એટલે સિદ્ધાંતમાં ઉતારો હોય ને, એ તો દાખલો છે મુહાવરો. એટલે પ્રજ્ઞાક્ષેણી, એટલે એ પ્રજ્ઞાક્ષેણી ની વાત છે. ભેદ જ્ઞાન થઈ ગયું ને, એ પ્રજ્ઞાક્ષેણી. રાગ ભિન્ન જ્ઞાન ભિન્ન એવું છૂટું પડી ગયું, એટલે જ્ઞાન થી જ્ઞાન જણાય છે. બરોબર? એવી રીતે વાત છે કે પ્રજ્ઞાક્ષેણી. એટલે આ લોકો બધા એમ છે કે ભાઈ આત્માનો અનુભવ કરવો તો સાધન તો જોઈ ને. આ સાધન છે એમ કે સુખ ભાવી, દયાદાન, વ્રત, પૂજા, ભક્તિ, સ્વાધ્યાય કરવો, એ બધું સાધન છે. તો કે એ સાધન નથી. એનું લક્ષ છૂટે અને જ્ઞાનમાં તમને જ્ઞાયક જણાઈ રહ્યો છે એનું લક્ષ થાય તો તમને અનુભવ થાય ને. ઈ જ્ઞાન ને જે છૂટું પડ્યું જ્ઞાન એને પ્રજ્ઞાક્ષેણી કહેવાય,
અને એનાથી એક ગાન 2 કટકા થઈ જાય ને, જેમ ઓલા ગુરુદેવ દાખલો આપે છે કે રાજકોટના જે પથ્થરની ખાણ છે ને એમાં રગ દેખાતી હોય, અહીંયા સુરંગ મૂકે ને એટલે 2 પથ્થર જુદા થઈ જાય. તો જ્યાંથી જુદા થયા હોય ને ત્યાં સપાટ જ હોય 2, એ રગ છૂટા પડ્યા હોય અહીંયા, પણ આગળ પાછળ ઊંચા નીચા હોય એમ. એવી રીતે આ જ્ઞાન ને ભિન્ન એક સરખા દેખાય છે. જે સમયે જ્ઞાન પ્રગટ થાય છે એ જ સમયે રાગ પ્રગટ થાય છે, અને રાગ એમાં પ્રતિભાસે છે. તો જ્ઞેય જ્ઞાયકની અતિ નિકટતા છે ને એટલે અજ્ઞાનીને એમ થઈ જાય છે કે મને રાગ થયો. પછી ચેતી જાય છે કે નહીં, રાગ તો દ્રવ્ય કર્મમાં થાય છે ને મારામાં તો જ્ઞાન થાય છે. તો એ જ્ઞાન છે ને છૂટું પડ્યું ને એ જ્ઞાને જ્ઞાયકને પકડી લીધો. એટલે એ જ્ઞાનમાં પ્રતિભાસ બેનું હોય લક્ષ એકનું, એટલે રાગનું લક્ષ છૂટ્યું તો જ્ઞાનનું લક્ષ થઈ ગયું. જ્ઞાન એટલે જ્ઞાયકનું, બરોબર. એટલે રાગ ભિન્ન ને જ્ઞાન ભિન્ન એમ થઈ ગયું. એટલે જેટલા સિદ્ધ થયા એ બધા ભેદ જ્ઞાનથી થયા, અને જેટલા સંસારમાં રખડે છે એ ભેદ જ્ઞાન વગર રખડે છે. એટલે સાધન પોતાનું પોતામાં જ છે. એમાં સાધન નામનો ગુણ છે ને એ નિષ્ક્રિય છે, પણ પર્યાયમાં સાધન છે એ સક્રિય છે. કરણ નામનો ગુણ, કર્તા કર્મ કરણ સંપ્રદાન અપાદાન અધિકરણ, એ પર્યાયમાં જ્ઞાનની પર્યાયમાં જ સત્કારક છે. એ સત્કારક જ સાધન છે એમાં જ. એટલે એ કે છે લોઢા કાપે વાત છે ઝીણી ને લોઢા કાપે છીણી. એટલે છીણી એટલે પ્રજ્ઞા છીણી ની વાત છે, કે જે જુદું પડ્યું ને રાગથી જ્ઞાન એની વાત છે. એ અભેદ થઈને ભગવાન આત્માને જાણે છે. ભેદ નહીં કે હું જ્ઞાન છું ને ભગવાન આત્માને જાણું છું એમ નહીં. જ્ઞાયક છું એમ પરિણમી જાય છે જ્ઞાન. એટલે એને છે ને શ્રુત જ્ઞાન કીધું ને, શ્રુત જ્ઞાન પરિણત જીવ કીધું. એમ 320 ગાથામાં ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્માને શુદ્ધ જ્ઞાન કીધું, અને એના લક્ષ્ય જે જ્ઞાન પરિણમ્યું એને શુદ્ધ જ્ઞાન પરિણત જીવ કીધું, બરાબર. એટલે એ અભેદ થઈ ગયું, પરિણામીને અભેદ કહેવાય. શુદ્ધ જ્ઞાન પરિણત આત્માથી જણાય છે. એટલે અભેદ કરી નાખ્યું. પર્યાય જ્ઞાન ને જાણે, આત્માને જાણે છે એમ નહીં, પણ એ પર્યાય આત્મા થઈ ગઈ. સમ્યક દર્શન આત્મા થઈ ગયું, સમ્યક જ્ઞાન આત્મા થઈ ગયું, બરોબર. એને આત્મા રૂપમાં આપણે કીધું ને પુરુષાર્થ સિદ્ધિ. એટલે અભેદ પરિણામી આત્મા, પરિણામી આત્મા પરિણામી થાય તો જ દેખાય ને ભગવાન આત્મા. અપરિણામી કે અપરિણામી ન જાણે. એને અભેદ થી એમ કીધું શુદ્ધ જ્ઞાન પરિણત જીવ, બરોબર. એમ 320 ગાથામાં શું કીધું? શુદ્ધ જ્ઞાન પરિણત જીવ. એટલે આત્માને શુદ્ધ જ્ઞાન કીધું તો એના લક્ષ્ય જે પરિણામ થયા એને શુદ્ધ જ્ઞાન પરિણત જીવ કહેવાય. એટલે અભેદ કરી નાખ્યો એમ પરિણામી દ્રવ્ય. અપરિણામી પરિણામી એમ. આત્મા આત્માને ઉપાદેય છે એમ કીધું ને. ધ્યાતા પુરુષ કોને ધ્યાવે? ધ્યેય ને. ધ્યાન ને ન ધ્યાવે. નિરાકાર અવસ્થામાં સવિકલ્પ દશામાં સાધક કહે છે કે અમને તો જાણનાર જણાય છે, અમને બીજું કાંઈ જણાતું નથી. આ શક્તિ દેખાય છે, જાણનાર જણાય છે ને ખરેખર પર જણાતું નથી. ગુરુદેવ આમાં એમ કે છે ને કે જણાય છે તે ચીજ નથી જણાતી, પણ જાણનાર જણાય છે. જ્ઞાયક ભાવ છે ને 19મી વખતના પ્રવચન 6ઠી ગાથામાં એમાં એવું છે ગુરુદેવ. આ ચોખ્ખું દેખાય છે ને. આ ઘડિયાળમાં આટલા વાગ્યા એ ચોખ્ખું દેખાય છે. હિંમતભાઈ બોલતા હતા, હિંમતભાઈ પંડિત છે ને એમ કે ભાઈ એમ કે ને જાણનાર જણાય ને ખરેખર પર જણાતું નથી. તો કે આ ઘડિયાળ છે નથી દેખાતી. તો પછી ભાઈ કે પણ ઇન્દ્રિય જ્ઞાન જાણે છે, અતિન્દ્રિય જ્ઞાન જાણે છે ને. એ જ્ઞાન તારું ચોખ્ખું નથી, મેલું છે, અજ્ઞાન છે. ઘડિયાળ જણાય છે, અજ્ઞાન છે. ઘડિયાળ સંબંધીનું જ્ઞાન જણાય છે એ અજ્ઞાન, એ અજ્ઞાન છે. તો ઘડિયાળ જણાય તો ક્યાં ગયું? પ્રમાણની બહાર વહી ગયો. પ્રમાણની બહાર. એ તો જ્ઞાયક જાણનાર જણાય છે, બીજું કાંઈ જણાતું નથી. બીજું જણાય અને કહેવું એ વ્યવહાર, અને વ્યવહાર અભૂતાર છે. ક્યાં એવું માસી વ્યવહાર અભૂતાર છે? 11મી ગાથામાં એને વ્યવહાર ને અભૂતાર્થ કીધું ને. એ જૈન દર્શન નો પ્રાણ છે.
નિશ્ચય નહીં પૂજ્ય છે, પ્રમાણ પૂજ્ય નથી. પ્રમાણ એવો વ્યવહાર પણ પૂજ્ય નહીં. ચાલો વાંચ. થઈ ગયું. હા ચાલો. શ્યાવાણી કે જ્ઞાન છે સુજે લોકાલોક સોવાણી મસ્તક નમો સદા દેત હોતો. જય જિનેન્દ્ર. હા બેન, કાલે 2 વાગે નહીં સારું, કારણ કે સન્ડે છે ને, આ લોકો જમતા જ આવી હતી. તો કાલે 2 વાગે, કારણ કે રવિ 2 વાગે જમવાનું પૂરું નહીં થયું. કાલ રવિવાર છે. તો હા. અચ્છા. કાલેથી કરું. કેટલા વાગે? તમે કયો. 2 વાગે કરવું છે. 3 વાગે ચાલશે. હા ચાલ. 2 વાગે કરીએ, કારણ કે મારે પછી 4 વાગ્યા સત્તાના બધા લેના છે. અચ્છા, હા તો ભલે 2 વાગે. મને 2 વાગે છે હજી બધા પતાવતા. 2 વાગે સુધી. હા અઢી થી 5:30. હા ચાલશે. ભલે. ચાલો.